Hello friends, welcome to my channel, your channel, Target with ભાવિક મારું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું ઇતિહાસની આ લેક્ચર સિરીઝમાં, જેનું નામ છે ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ. એ પહેલાં અગરને કોઈ નવા વિદ્યાર્થી છે તો એમને હું મારી થોડી ઓળખાણ આપી દઉં કે છેલ્લા 11 થી 12 વર્ષ થઈ ગયા છે ઇતિહાસ ભણાવતા ગુજરાતમાં. ઇતિહાસના ઘણા સાહેબોને જોયા, ઘણા વાંચી જતા નવા મેડમોને પણ જોયા. આવું ન બોલવું જોઈએ યુટ્યુબ પર, પરંતુ કહું છું કે ઇતિહાસનું જે આજકાલ વાંચન થઈ રહ્યું છે કે પીપીટી બનાવો અને ખાલી વાંચી જાઓ, એનાથી બચજો. ઇતિહાસ પરીક્ષામાં ખૂબ જ અગત્યનો વિષય છે અને એનાલિસિસવાળો છે. આમાં તમારે જેટલું પૃથ્થકરણ કરો એટલે કે એનાલિસિસ એટલું ઓછું છે. તો ખાસ આગ્રહ કરું છું કે મારા આ સિંધુ ખીણ સભ્યતાનો લેક્ચર એટલે થોડો એવું કહેવાય કે ફેક્ટ બેઝનો છે, છતાં પણ કહું છું કે ભણજો. ફેક્ટ બેઝનું જો હું આવું ભણાવતો હોય તો વિચાર કરજો કે રાજા રાણીવાળો ઇતિહાસ તો કેવી રીતે ભણાવતો હોઈશ. બીજું, આપણી આ લેક્ચર સિરીઝ છે, આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારુંમાં સંપૂર્ણ આવશે. તમે કોઈ પણ કોર્સમાં જોડાશો તો તમને આ કોર્સ મળશે. પરંતુ આ જે હું ભણાવી રહ્યો છું એ હમણાં જ આપણે રિલીઝ કરેલા આપણા પુસ્તક ભારત અને ગુજરાતના સંયુક્ત ઇતિહાસના પુસ્તકમાંથી જ ભણાવી રહ્યો છું. કારણ કે પહેલાં મેં મારું મટીરિયલ તૈયાર કર્યું અને એમાંથી જ હું ડિટેલમાં તમને ભણાવી રહ્યો છું. કદાચ કંઈક વધારે પણ તમને લેક્ચરમાં મળી શકે. દોસ્તો, શા માટે ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ જોડે ભણવો જોઈએ? કારણ કે દોસ્તો, ગુજરાત એ ભારતની અંદર જ આવ્યું છે. તો તમે સંપૂર્ણ ભારતનો ઇતિહાસ ભણશો તો ગુજરાતનું જે કાંઈ એની સાથે સંયુક્ત રીતે કાંઈ જોડાયેલું હશે એ મળી જશે. દાખલા તરીકે ચંદ્રગુપ્ત મૌર્યએ પાટલીપુત્રમાં પોતે રાજા તરીકેની ગાદી સંભાળતો હતો, પરંતુ અહીંયા આગળ સુબા તરીકે ગિરિનગરમાં કોને મોકલ્યો હતો? પુષ્યગુપ્તને, જેણે કે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું. એવી જ રીતે અશોકે અહીંયા મોકલ્યો તુષાસપને, જેણે નહેરુનું નિર્માણ કર્યું. અને એવી જ રીતે આગળ જતાં અલગ અલગ રાજાઓ અને સુલતાનો, નવાબો અને ઇવન અંગ્રેજોએ જે ભારતમાં વ્યવસ્થા સર્જાવી એનો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પડછાયો પડ્યો હતો. એટલા માટે હું હંમેશાથી આગ્રહ કરું છું કે ગુજરાતનો ઇતિહાસ ભણવો હોય તો ભારતનો ઇતિહાસ ભણવો પડે, તો જ ગુજરાતનો ઇતિહાસ સમજાય. ડાયરેક્ટ ગુજરાતનો ઇતિહાસ ન સમજાય. આપણે પ્રયત્ન કરીશું બંનેનો ઇતિહાસ જોડે સમજવાનું, ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ. ક્લિયર છે? ચલો, તો આપણે આજે આપણા મને આશા છે તમે બધાએ બુક મંગાવી જ લીધી હશે, કારણ કે છાતી ઠોકીને કહું છું કે અભિમાન સમજો, ગર્વ સમજો, ગૌરવ સમજો કે આત્મવિશ્વાસ સમજો મહેનતનો. ગુજરાતમાં આવું પુસ્તક અત્યાર સુધી આવ્યું નથી. આ 11 મહિનાની મહેનત પછી તૈયાર થયેલું પુસ્તક છે. આપ સર્વ લોકોને કામ આવશે. કોઈ પણ એમસીક્યુવાળી એક્ઝામ હશે, પ્રિલિમ હોય કે ડાયરેક્ટ મેન્સ હોય એમસીક્યુવાળી, બધામાં કામ આવશે. અને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક હોય તો એમાં પ્રશ્નો અને એના જવાબ અને એવું કન્ટેન્ટ આમાં આપેલું છે. એટલા માટે કહું છું ગુજરાતનું આ પ્રથમ પુસ્તક છે. અને તમે જે આ વિડીયો સિરીઝ જોશો મારી, એ પણ કહી દઉં છું કે તમને આવું ક્યાંય ભણવા નહીં મળે. ફરીવાર બોલું છું, ક્યાંય ભણવા નહીં મળે. શરૂઆત કરીએ આપણે આપણા અભ્યાસક્રમ. કોઈ પણ અભ્યાસક્રમ હોય, એ પોલીસ કોન્સ્ટેબલનો હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય કે યુપીએસસી હોય, આપણો પહેલો ટોપિક હોય છે સિંધુ ખીણ સભ્યતા. તો આપણે શરૂઆત કરીએ છીએ સિંધુ ખીણ સભ્યતાની. છેલ્લા લેક્ચરમાં આપણે શીખી ગયા કે કઈ રીતે ઇતિહાસની સાધન સામગ્રી ઇતિહાસ જાણવામાં મદદ કરે છે. તો એમાંની જ એક સાધન સામગ્રી આપણે ભણ્યા હતા આર્કિટેક્ચર કે આર્કિયોલોજી કે ન્યુમિસ્મેટિક્સ. તો તમને કહી દઉં, આપણે ભણ્યા હતા આર્કિયોલોજી, એટલે કે જમીનમાંથી ઉત્ખનન કરીને ઇતિહાસ શોધવાનો. તો આર્કિયોલોજી તરફથી મળેલો આપણો સિંધુ ખીણ સભ્યતાનો ઇતિહાસ કે જે ભારતના આ જમીન ઉપર 5000 વર્ષ પૂર્વે, એટલે કે ઈસવીસન પૂર્વે 3300 થી ઈસવીસન પૂર્વે 1750 સુધી, એટલે આજથી 5000 વર્ષ પહેલાં, 3000 ઈસવીસન પૂર્વેના અને ઈસવીસનના 2024 થાય ને, 24-25, તો આ અત્યારનો એટલે કે 2000 વર્ષ અને 3000, 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ ભણવાનો છે. આ આપણને આર્કિયોલોજીકલ એટલે કે ઉત્ખનનમાંથી આપણને ઇતિહાસ મળેલો છે. પહેલી જ વસ્તુ સિંધુ ખીણ સભ્યતા છે. એ નામ એટલા માટે પડ્યું કારણ કે સિંધુ નદી છે એની આસપાસના વિસ્તારમાં આ જન્મી હતી એવી સભ્યતા છે. અને પહેલું નગર હડપ્પા મળ્યું હતું એટલે એને હડપ્પન સભ્યતા પણ કહેવાય છે. હમણાં ડિટેલમાં આખી સભ્યતા મારે તમને ભણાવી છે. એ પહેલાં કહી દઉં સભ્યતા એટલે શું થાય. સભ્યતાને ઇંગ્લિશમાં કહેવાય છે સિવિલાઇઝેશન. એટલે સિંધુ ખીણ સભ્યતાનું ઇંગ્લિશ નામ છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. શોર્ટમાં હું બોલીશ IVC. સભ્યતા
સભ્યતા છે એના માટે કયા માપદંડો હોવા જોઈએ? બે શબ્દો તમે સાંભળ્યા હશે. મોટા ભાગે સભ્યતામાંથી જ સંસ્કૃતિ જન્મે, એટલે આમ તો કાંઈ બે શબ્દો બહુ અલગ નથી, પણ શોર્ટમાં સમજાવું. સભ્યતામાં ભૌતિક વસ્તુઓ જોવાની હોય છે અને સંસ્કૃતિમાં જે જોવાનું હોય છે એ આંતરિક વસ્તુ જોવાની હોય છે, તમારી કળા કે જે અંદરથી આવે છે. અને ભૌતિક વસ્તુ એટલે કે પહેલાં તો કોઈ પણ સભ્યતા બનવા માટે એમને એક નિશ્ચિત વિસ્તાર જોઈએ. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા છે તો એ સિંધુ નદીની આસપાસ થોડા વિસ્તારમાં ફેલાયેલી હશે. એ જ રીતે આપણે ઇજિપ્તની મિસર સભ્યતા જોઈએ તો એ નાઇલ નદીની આસપાસ ફેલાયેલી જોવા મળશે. અને મેસોપોટેમિયા સભ્યતા ઈરાન, ઈરાક, કુવેત આ બધા વિસ્તારમાં, સાઉદી અરેબિયામાં ફેલાયેલી જોવા મળી હતી. એટલે કે સભ્યતાને સૌથી પહેલાં તો એક વિસ્તાર જોઈએ. આ વિસ્તારમાં તે લોકોની જે શહેરી કે ગ્રામીણ જે નગરીય વ્યવસ્થા છે એ મોટા ભાગે સમાન હોય. એટલે કે મકાનની વ્યવસ્થા કે આખા શહેરની વ્યવસ્થા એ સમાન હોય. તમે મોહેન્જો ડેરોમાં જાઓ તોય તમને ત્યાં આગળ શહેરોના બે ભાગ જોવા મળે છે. એક ઉપલી દુર્ગ અથવા તો સિટાડેલ, ઉપલો દુર્ગ, કે જ્યાં આગળ રાજાઓ રહેતા હતા. રાજા તો ન કહેવાય પણ શાસક વર્ગ, કેમ કે આપણને ખબર નથી એ વખતે રાજાશાહી હતી. હજી સુધી કોઈને નથી ખબર પડી સિંધુ ખીણ સભ્યતામાં રાજાશાહી હતી, લોકશાહી હતી કે કઈ રીતે ચાલતું હતું, પણ શાસક વર્ગ તો હશે જ. એ લોકો ઉપર રહેતા હતા અને સામાન્ય વર્ગ છે એ શાસક વર્ગની નીચે રહેતા હતા. એવી જ મોટા ભાગની વ્યવસ્થા આપણને સિંધુ ખીણ સભ્યતામાં જોવા મળી. એટલે કહી શકાય કે સભ્યતા, સિવિલાઇઝેશનના જે ભૌતિક સ્વરૂપ હોય એ એક સમાન હોય. બીજું, આ લોકોનો ઉદ્યોગ જોવો પડે તો ઉદ્યોગમાં આ લોકો ખેતી તો કરતા જ હતા, પણ સાથે સાથે મોટા ભાગે આ સભ્યતા વેપારી સભ્યતા હતી, તો વેપાર કરતા હતા. તમે મોહેન્જો ડેરો મૂવી ન જોયું હોય રિતિક રોશનનું તો હું બે હાથ જોડીને કહું છું જોઈ લેજો, બહુ મજા આવશે. પહેલાં મારો લેક્ચર જોશો ને પછી જોશો તો વધારે મજા આવશે. હવે આ સભ્યતાના નિશ્ચિત વિસ્તારમાં આવી રીતે રહેતા લોકો છે એ એક સમયે રહેતા હતા, એટલા માટે એ દરેક ગામ છે એ સભ્યતાના ભાગ કહેવાય. લોથલ, ધોળાવીરા, મોહેન્જો-ડેરો, હડપ્પા, ગણવેરીવાલા, ચન્હુદડો, આમરી, આ બધા જ જે છે એ કોના ભાગ હતા તો કે સિંધુ ખીણ સભ્યતાના. એક સમયે થઈ ગયા, પછી પતી પણ ગયા એક સમયે જ. સંસ્કૃતિ કોને કહેવાય? જે કોઈ સભ્યતાના લોકો કોઈ પોતાની આંતરિક કળાથી કંઈ નવી આર્ટ કળા વિકસાવે છે તો એની સંસ્કૃતિ કહેવાય. નવું કોઈ પ્રદર્શન કળા કરે છે તો દાખલા તરીકે મૂર્તિકળા છે, સ્થાપત્ય કળા છે, કઠપુતલીની કળા છે, એ કદાચ એ કરે છે તો એની સંસ્કૃતિ કહેવાય. નૃત્ય કરે છે તો નૃત્યની એમની પણ સંસ્કૃતિ હતી. ને આજો આ ભણવાની છે ડિટેલમાં. ત્રિભંગ મુદ્રામાં ઉભેલી નગ્ન કાંસાની મહિલા મૂર્તિ, તો એની સંસ્કૃતિ છે. તો આપણે આ ચેપ્ટરમાં સિંધુ ખીણ સભ્યતા ભલે નામ હોય પણ સંસ્કૃતિ પણ જોડે જોઈ લઈશું અને મેન્સના પ્રશ્નો પણ જોઈ લઈશું. એવરી ડિટેલ્સ બરાબર આપણે આ લેક્ચરની જોઈ લઈશું. એ પહેલાં હું ભાવિક મારું ઇતિહાસ આટલા વર્ષોથી ભણાવું છું, એટલે મારા એક એક વિદ્યાર્થીઓનો દરેક કન્સેપ્ટ છે એ ક્લિયર કરવાની હું ક્ષમતા ધરાવું છું. આને તમે અભિમાન ન સમજજો, આત્મવિશ્વાસ છે, આ કોઈ દિવસ ડગવાનો નથી. હું તમને એમ કહું કે આપણે આપણી સિંધુ ખીણ સભ્યતા ભણીએ તો પ્રશ્ન ન થાય કે શું આખી દુનિયામાં ખાલી આપણી સિંધુ ખીણ સભ્યતા જ હતી કે જે 5000 વર્ષ પહેલાં વિકસિત થઈ હતી? બીજી પણ સભ્યતાઓ તો હશે જ ને સાહેબ. હા છે. હું તમને બતાવું છું આજે વિશ્વની 7 બહુ જ અગત્યની સભ્યતાઓ. એમાં સૌથી પહેલાં પ્રાચીન સભ્યતાઓમાં 3 સભ્યતા સૌથી મહત્ત્વની ગણી શકાય. એમાં પહેલી છે ઈરાકમાં યુફ્રેટિસ નદી છે, બરાબર? કઈ નદી? યુફ્રેટિસ. અને ટાઇગ્રીસ નદી. આ બંને વચ્ચે આવેલી એક સભ્યતા મેસોપોટેમિયા, આગળ જતાં એનો વિકાસ થયો અને એ પાછળથી ઈરાન, આ બાજુ જાઓ જો વચ્ચે ઈરાક આવે તો ઈરાકમાં તો મૂળ હતી. અત્યારે એમ પૂછે કે મેસોપોટેમિયા સભ્યતા કયા દેશમાં આવેલી હતી તો ઈરાક જવાબ આવશે, પણ એ ફેલાઈ હતી ઈરાનમાં. એટલે આપણી બાજુ થઈ ને, પાકિસ્તાન પછી ઈરાન આવે તો ઈરાનમાં ફેલાયેલી હતી. અહીંયા આગળ આમ જોજો તો ઈરાકની પહેલે પાર સિરિયામાં આવે, ઈરાકની નીચે શું આવે તો કે સાઉદી અરેબિયા આવે, આ બાજુ કુવેત આવે. આ વિસ્તારમાં ફેલાયેલી હતી અને અહીંયા આગળ પાકિસ્તાન અને ભારત આવે. ઓકે, તો આપણે પાડોશી જ હતું મેસોપોટેમિયા, તો ત્યાં ફેલાયેલી હતી. ડિટેલમાં હમણાં ભણીએ છીએ પણ પહેલાં આટલું ભણાવી દઉં. ત્યાર પછી દોસ્તો બીજી સભ્યતા હતી એ આફ્રિકામાં ઇજિપ્તની જે નાઇલ નદી છે એના કિનારે વસી હતી અને એને મિસ્ર સભ્યતા કહેવામાં આવે છે, બરાબર? મિસ્ર અથવા તો મિસ્ર. ગ્રીક લોકો આને મિસ્ત્ર કહેતા હતા, પણ આપણા ગુજરાતીમાં મિસ્ર કહેવાય છે તો હું મિસ્ર બોલીશ. રખોડો છે.
એ ક્યાં આવી હતી? આફ્રિકામાં ઇજિપ્ત, બરાબર. ઇજિપ્ત કે જે યુરોપ અને આફ્રિકા આ બંને વચ્ચે અગત્યનો એક દેશ છે. આમ ગણો તો એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડતો અગત્યનો કોઈ દેશ હોય તો એ ઇજિપ્ત છે. ઓકે, ડિટેલમાં હું તમને સિકંદર એટલે કે એલેક્ઝાન્ડર વખતે શીખવાડીશ કે ઇજિપ્તનું મહત્ત્વ શું હતું અને શું છે. ત્યાર પછી ત્રીજી સભ્યતા ભારતમાં સપ્ત સિંધુ નદીના કિનારે વસેલી આપણી હડપ્પન સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા. આ ત્રણને ડિટેલમાં ભણવાની છે. એ પહેલાં મારે તમને સમજાવવું પડે કે બીજી એવી કઈ સભ્યતા કે જે પરીક્ષામાં જીકેમાં કામ આવી શકે. તો એક સભ્યતા હતી દોસ્તો, હવાંગ હો નદીના કિનારે ચીનની ચાઇનીઝ સભ્યતા. તો અહીંયા આગળ મેં ચીની સભ્યતાનો એક ફોટો લીધો છે. તો યલો રિવર, હવાંગ હો યલો રિવર સભ્યતા પણ કહેવાય, પીળી નદી. ત્યાં આગળ ચીનની એ નદી છે, થોડી પીળી છે એટલે યલો રિવર કહે છે. ત્યાર પછી માયા સભ્યતા. માયા સભ્યતા દોસ્તો એ મેક્સિકો આજનું છે કે જે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતો ભાગ છે. ત્યાં આગળ વિકાસ પામી હતી. બહુ જબરદસ્ત એમનું આર્કિટેક્ચર હતું. આજે પણ છે, જોવું હોય તો જોઈ શકાય. હા, હજારો વર્ષ જૂની સભ્યતાના આર્કિટેક્ચર એટલા જબરદસ્ત હતા આ બધી સભ્યતાના, આજે પણ છે. પરંતુ આપણી સરકાર દ્વારા બનાવવામાં આવેલા 10 વર્ષ પહેલાંના પુલ, અરે એ ક્યાં કરો છો, હજી તો ઉદ્ઘાટન ન થયા હોય એ પુલ પણ પડી જાય છે. ત્યારે આ બધી પ્રાચીન સભ્યતાઓ પાસેથી આજની સરકારે ઘણું શીખવાનું રહ્યું. તો આ માયા સભ્યતા મેસો અમેરિકા એટલે કે મેક્સિકોમાં છે. આ ખાસ યાદ રાખજો. મેસો એટલે વચ્ચેનું, એટલે કે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતો વિસ્તાર મેક્સિકોમાં છે. અને તમને ન ખબર હોય તો કહી દઉં કે ત્યાંનો એક ટાવર છે કે જે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામ્યો છે. એની પણ ચર્ચા હમણાં હું ડિટેલમાં કરું છું. સાથે સાથ તમને આજે મારે વિશ્વની અજાયબીઓનું જ્ઞાન પણ આપી દેવું છે. તો માયા સભ્યતા કયા દેશમાં આવી હતી? ખાલી પ્રશ્ન જીકેમાં પૂછાય તો જવાબ આવવો જોઈએ મેક્સિકો. માયા મ ઉપરથી મેક્સિકો. ત્યાર પછી દોસ્તો એક હતી ઇન્કા સભ્યતા. ઇન્કા સભ્યતા તમે સાંભળ્યું હશે, માચુ પિચ્ચુ. એ પણ એક અજાયબી છે વિશ્વની, બરાબર. તો માચુ પિચ્ચુ છે એ ઇન્કા સભ્યતાનો ભાગ હતો. દક્ષિણ અમેરિકામાં પેરુ નામનો એક દેશ છે. આ પેરુમાં આવેલું છે માચુ પિચ્ચુ. અને મારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે, બરાબર, કે હું મેસો અમેરિકા અને માચુ પિચ્ચુ એટલે કે માયા અને ઇન્કા સભ્યતા જોવા જવાનો છું. એ મેં મારું નક્કી કરેલું છે. એમ તમારો કાંઈક ગોલ નક્કી હોવો જોઈએ, બરાબર. જીવનમાં દુનિયા બહુ મોટી છે, કંઈક ને કંઈક જોતું રહેવું જોઈએ. પછી એક છે એસ્ટેક સભ્યતા. એ પણ જે માયા સભ્યતા છે એની થોડી નીચે એસ્ટેક સભ્યતા આવેલી હતી. એ પણ મેક્સિકોમાં આવેલી છે. ત્યાં આગળ 2 સભ્યતા હતી, એક માયા સભ્યતા અને એક હતી એસ્ટેક સભ્યતા. તો આપણે વિશ્વની આ 7 અલગ અલગ સભ્યતાઓ છે એની વિશે ઉપર છેલ્લું જ્ઞાન મેળવ્યું. આ સરસ મજાની માયા સભ્યતાનું એક શહેર છે, બરાબર, અને એનો આ ટાવર છે જે વિશ્વ અજાયબીમાં સ્થાન પામ્યો છે. તો જો હું તમને બતાવું છું વિશ્વની 7 અજાયબી જે તમને ક્યાંક ને ક્યાંક કામ આવશે. ગ્રેટ વોલ ઓફ ચાઇના, તમને બધાને જ ખબર હોવી જોઈએ કે ચીનમાં સી હવાંગટી નામના એક શાસકે આ દિવાલ બનાવવાનું શરૂ કર્યું હતું. અને આ દિવાલ એટલા વર્ષોથી બનતી હજારો વર્ષ એનું કામ ચાલ્યું. હજારો, યસ દોસ્તો, બરાબર. 1000 વર્ષ કરતાં વધારે આ દિવાલ બનવાનું કામ ચાલ્યું હતું. એમ કહેવામાં આવે છે કે 17મી સદીમાં આ કામ પૂરું થયું હતું. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં શરૂ થયું હતું અને 17મી સદીમાં પૂરું થયું. અને બીજી સદીમાં ઈસવીસન પૂર્વેની ખાસ બન્યું હતું સી હવાંગટી નામના એક શાસકના સમયમાં. પછી એક છે ચિચેન ઇત્ઝા ટાવર. આ ચિચેન ઇત્ઝા ટાવર છે, મેં તમને હમણાં જ કીધું કે આ માયા સભ્યતાનો એક વિશિષ્ટ ટાવર છે, બહુ સુંદર ટાવર છે. અને આ આવેલો છે મેક્સિકોમાં. ક્યાં આવેલો છે દોસ્તો? મેક્સિકોમાં. ત્યાર પછી છે આફ્રિકામાં એક કન્ટ્રી છે, સરસ મજાનું છે, જોર્ડન. આ જોર્ડન કન્ટ્રી છે, ત્યાં આગળ પેટ્રા કરીને એક શહેર હતું જે જૂના જમાનામાં, બરાબર, આમ જોવા જાવ તો મેસોપોટેમિયા અને ઇજિપ્ત બંને વચ્ચેનું એક કેન્દ્ર હતું. એટલે એ બહુ વિકાસ પામ્યું હતું. કહેવાય છે કે એ ગુફાઓને ખોળી અને કોતરીને સરસ મજાના મહેલો બનાવેલા છે એ જમાનામાં. તો પેટ્રા છે એ જોર્ડનમાં આવેલું છે, આ ચાઇનામાં આવેલું છે, બધાને ખબર છે. પછી ચિચેન ઇત્ઝા નામની વિશ્વની અજાયબી ક્યાં આવેલી છે એવો પ્રશ્ન પૂછાય તો મેક્સિકો. તમને એવું પૂછાય કે પેટ્રા વિશ્વ અજાયબી ક્યાં આવેલી છે તો આફ્રિકાના જોર્ડન કન્ટ્રીમાં. ત્યાર પછી માચુ પિચ્ચુ
તો મેં તમને કીધું એમ કે આ પેરુમાં આવેલી છે ઇન્કા સભ્યતાનો એક ભાગ છે. કઈ સભ્યતા? તો કે ઇન્કા સભ્યતાનો એક ભાગ છે. અને કયા દેશમાં આવેલું છે? દક્ષિણ અમેરિકા ખંડના પેરુ દેશમાં આવેલું છે. ત્યાર પછી ક્રિસ્ટ ધ રિડીમર, તમને બધાને જ ખબર છે, રિયો ડી જનેરો એટલે કે બ્રાઝિલ એની કેપિટલ છે, ત્યાં આગળ આવેલું છે. ઈસુ ખ્રિસ્તની સૌથી લેટેસ્ટ આ બન્યું હતું 1931માં, બાકી બધા જ જૂના છે. કોલોસિયમ જ્યાં હું જઈ આવ્યો છું, કોલોસિયમ તમને બધાને જ ખબર છે કે રોમન સામ્રાજ્યનું એક ઘરેણું કહેવાય છે. રોમ એટલે ક્યાં આગળ? તો કે ઇટલી. તો ઇટલીમાં આવેલું છે, ખાસ યાદ રાખજો, રોમ શહેરમાં, બરાબર છે. ત્યાર પછી તાજમહેલ. તો આ તાજમહેલ છે એના વિશે મારે તમને કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે આ ભારત દેશની ધડકન છે. આખા વિશ્વમાં તાજમહેલ પ્રખ્યાત છે. શાહજહાંએ બનાવેલો આ આર્કિટેક્ચરનો એટલો બેનમૂન આ એક જેને કહેવાય કે મકબરો છે કે જે વિશ્વમાં સૌથી વધારે લોકોની વિઝિટ લીધેલા સ્થાનમાં આવે છે અને એ ભારત દેશનું ગૌરવ પણ છે. ભારતનું સ્થાપત્ય છે, ભારતના લોકો એમાં કામ કર્યું હતું, બરાબર છે. આપણી સંપત્તિ છે, બરાબર છે. હિન્દુ હોય યા મુસલમાન, કોઈ બી ધર્મના લોકો હોય, આ આપણું સ્થાપત્ય છે, ભારતના નાગરિકોનું સ્થાપત્ય છે. એનું ગૌરવ આપણને હોવું જ જોઈએ. તાજમહેલ એક વખત જોશો તો તમને ખબર પડી જશે કે સ્થાપત્ય હોય છે ને એ ખાલી પ્રેમની ભાષા બોલે છે, એને નફરતની ભાષા નથી આવડતી. તો આ 7 અજાયબી વિશે મેં તમને ચર્ચા કરી દીધી. હવે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિની સમકાલીન સભ્યતામાં ખાસ જે સભ્યતા છે 2, એના વિશે થોડી ડિટેલમાં મારે જવું છે. 7 મેં તમને ઉપર છેલ્લી ભણાવી, પણ અત્યારે જે મેં તમને ભણાવવા માગું છું એ અગત્યની 3 સભ્યતા ભણવાની છે. એક છે આ આખો લેક્ચર ભણવાની છે સિંધુ ખીણ સભ્યતા, જે આપણી સભ્યતા છે. પણ તમે જુઓ તો અહીંયાથી તમને સિંધુ ખીણ સભ્યતા અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાન સુધી સીમિત જોવા મળશે. પાકિસ્તાનની પહેલે પાર અહીંયા આગળ ઈરાન છે, ઈરાન પછી ઈરાક છે, બરાબર. અને આ ઈરાકનો જે વિસ્તાર છે એ આખો આ વિસ્તાર મેસોપોટેમિયા સભ્યતા છે. ઓકે, મેસોપોટેમિયા દેખાય છે ને. ત્યાર પછી અહીંયા આગળ ઇજિપ્તની સભ્યતા છે, જે મિસ્ર સભ્યતા કહેવાય. નાઇલ નદીના કિનારે, આ નાઇલ નદીના કિનારે ક્યાં આગળ આવી છે? આફ્રિકામાં. આ ત્રણેય સમકાલીન સભ્યતા છે, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો ઈરાકમાં યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદી વચ્ચે વસેલી સભ્યતા મેસોપોટેમિયા કહેવાય. અને આ મેસોપોટેમિયા છે એમાં મેસોપોટેમિયાનો અર્થ થાય છે 2 નદી વચ્ચેનો પ્રદેશ. મેસો એટલે 2, પોટે એટલે નદી, મિયા એટલે સ્થાન, 2 નદી વચ્ચેનો સ્થાન એમની ભાષામાં, એટલે એને મેસોપોટેમિયા કહેવાય. હવે આ ક્યાં પૂછાણું? તો કે દોસ્તો આ બિન સચિવાલય 2015ની પરીક્ષામાં પૂછાયેલું છે. પેપર ચેક કરવાની છૂટ. તમને એમ થાય આટલું ડિટેલમાં ક્લાસ 3માં, એટલે જ કહું છું રિસ્ક ન લેશો. ભણવાનું બધું જ, યાદ રાખવાનું બધું જ, બરાબર, પરીક્ષામાં કામ આવે. અમુક પંડિત હોય એમને પુરાણો આખા યાદ રહેતા હોય છે. અમુક મૌલવીઓને આખું કુરાન યાદ રહેતું હોય છે. તો તમને તમારું જિંદગી બનાવવાવાળું સાહિત્ય યાદ ન રહે તો એ તમારે થોડું વિચારવા જેવું કે શું આપણે લાયક છીએ કે કેમ નોકરીને. પછી બીજું, ઇજિપ્તની જે સભ્યતા છે, મિસ્ર સભ્યતા, એ પૂછાય કે કઈ નદીના કિનારે આવેલી છે, તો લખીને આવજો બિંદાસ, નાઇલ નદીના કિનારે. ઠીક છે? ચલો, હજી થોડું ડીપમાં ભણવું છે સાહેબ, હજી થોડું ડીપમાં ભણવું છે. કાંઈ વાંધો નહીં, ભણાવી દો. એ પહેલાં સિંધુ ઘાટી સભ્યતા છે, બરાબર, એનું શરૂ કરું એ પહેલાં આઈ થિંક મારે તમને થોડું મેસોપોટેમિયાનું ભણાવવું છે. જસ્ટ અ સેકન્ડ. હા, પહેલાં છે ને ભાઈ મારે તમને ડિટેલમાં મેસોપોટેમિયા ભણાવવું છે, પછી આગળ વધીશું. સિંધુ ખીણ સભ્યતા તો હજી વાર છે ભાઈ, ભણવું હોય તો સમય આપવો પડે. મેસોપોટેમિયા 2 નદી વચ્ચેનો પ્રદેશ, એમનો સમયગાળો પણ આપણી નજીક જ છે. જો ઈસવીસન પૂર્વે 3100થી ઈસવીસન પૂર્વે 539, એટલે આપણા પતન પછી પણ 1000 વર્ષ એ લોકો ટકી રહ્યા હતા. એમને પણ ખતમ કોણે કર્યા? ફારસી સામ્રાજ્ય. એની પણ ચર્ચા કરું છું કે જે ભારત ઉપર આક્રમણ કરનાર પહેલી વિદેશી પ્રજા બનશે. પણ ફારસી સામ્રાજ્ય પહેલાં
ત્યાં આગળ એ વિસ્તારમાં ઈરાન, ઇરાક આ વિસ્તારમાં મેસોપોટેમિયા સભ્યતા હતી. હવે આ બે નદી વચ્ચેનો પ્રદેશ, તો એ બે નદી કઈ તો વાત થઈ ગઈ યુફ્રેટિસ અને ટાઇગ્રીસ, બરોબર. હવે તમે એમનું સ્થાપત્ય જુઓ, આટલું ગજબ સ્થાપત્ય એ જમાનામાં હતું મેસોપોટેમિયાનું. પાક્કી ઈંટોથી આ લોકો પોતાના મહેલો ઊભા કરી દીધા હતા એ જમાનામાં. એટલે કે ભલે એ વખતે ટેકનોલોજી નહોતી, પરંતુ આ લોકો પાસે એ જ્ઞાન હતું કે કઈ રીતે રહી શકાય, મજબૂતીથી ટકી શકાય, એ એમની પાસે જ્ઞાન હતું. હવે મેસોપોટેમિયા આજના મૂળ ઇરાકમાં અને એની આસપાસના ઈરાન, સિરિયા, કુવેત, સાઉદી અરેબિયાના થોડા વિસ્તારમાં ફેલાયેલી હતી. બે નદી કઈ યુફ્રેટિસ અને ટાઇગ્રીસ. ત્યાર પછી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એને મેં રેડ લાઈને અમુક વખતે બુકમાં કરતો હોઉં છું. મેં આ પીપીટીમાં પણ એવો પ્રયત્ન કર્યો. મેસોપોટેમિયાથી આપણા ભારત સાથેના સંબંધોના ઘણા બધા અભિલેખો, ઘણી બધી સાધન સામગ્રી મળી છે. ભારતમાંથી એટલે કે હડપ્પન સભ્યતાના કોઈ નગરથી મેસોપોટેમિયા વચ્ચે જ્યારે વ્યાપાર થતો ત્યારે અહીંયાથી ત્યાં પેટીઓ જતી હતી અને એ પેટીઓમાં સ્વસ્તિકનું ચિહ્ન મળી આવ્યું છે. એટલે સિંધુ ખીણ સભ્યતાનું બરોબર પ્રતીક છે એ સ્વસ્તિકને માનવામાં આવે છે, પવિત્ર ચિહ્ન પણ સ્વસ્તિકને માનવામાં આવે છે. પણ બીજી વાત એ જાણવા મળી આપણને કે મેસોપોટેમિયાના એ જમાનાના લોકો આપણા દેશને, સિંધુ ઘાટી સભ્યતાના લોકોના વિસ્તારને એ કહેતા હતા મેલુહા. તો અહીંયાથી તમારા પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળી આવે છે કે મેસોપોટેમિયાના લોકો સિંધુ ઘાટી સભ્યતા માટે કયો શબ્દ વાપરતા હતા? જવાબ આવશે મેલુહા. આ સભ્યતાના લોકો પોતાના દેવી દેવતાઓની પૂજા કરતા હતા અને એના માટે જે મંદિરો એ જમાનામાં બનાવતા હતા એને દોસ્તો ઝિગુરાત કહેવાતું હતું. પ્રશ્ન એટલા માટે પૂછી શકાય કે સ્કૂલમાં ભણવામાં આવતી હતી મેસોપોટેમિયા, તો આપણને થોડો ઘણો તો ડિટેલમાં અંદાજો હોવો જ જોઈએ. બીજું તમને એવું પૂછવામાં આવે કે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ એટલે કે ઇજિપ્તવાળી મિશ્ર સભ્યતા, ઇરાકવાળી મેસોપોટેમિયા સભ્યતા, ચીનની સભ્યતા, ભારતની સિંધુ ખીણ સભ્યતા, માયા સભ્યતા, અમેરિકાની ઇન્કા સભ્યતા, આ બધી સભ્યતાને પ્રાચીન કહેવાય. આ બધી સભ્યતાઓમાં આજે પણ ભારતે પોતાના જે સંસ્કારો છે, લક્ષણો છે એ આજ સુધી સાચવી રાખ્યા છે એવું કેમ કહી શકાય અને બીજા લોકો ભૂલી ગયા છે? તો જો દોસ્તો, આ મેસોપોટેમિયાના લોકો એક કરતાં વધારે દેવી દેવતાઓને પૂજતા હતા. કયો વિસ્તાર છે આ? વારંવાર કહું છું, ઇરાક. પરંતુ આજે જોવા જાઓ તો ત્યાં આગળ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો છે લોકોએ. તો પહેલાં જે દેવી દેવતાઓને પૂજતા એને બહુ ઈશ્વરવાદ કહેવાય. તો આજે ત્યાં આગળ બહુ ઈશ્વરવાદ નીકળી ગયો છે અને માત્ર એકેશ્વરવાદ છે, કારણ કે ઇસ્લામ ધર્મમાં અલ્લાહ એક જ ઈશ્વર છે, એટલે કે એકેશ્વરવાદની વાત છે. તો બહુ ઈશ્વરવાદ છે ત્યાંથી નીકળી ગયો છે. આ બધા જ દેવી દેવતાઓની એ લોકો પાસે મૂર્તિ હતી, તો મૂર્તિઓ એ લોકો બનાવતા હતા. આજે ઇસ્લામ ધર્મ છે એકેશ્વરવાદ છે અને તમને ખબર છે કે ઇસ્લામ ધર્મમાં મૂર્તિ પૂજાનો વિરોધ છે. તો અહીંયા આગળથી તમે અમુક વસ્તુ શીખી શકો. મેઇન્સમાં કેમ લખવું એના ડેટા હું તમને આપતો જ જઈશ. છેલ્લે તમને હું બધા પ્રશ્નો પણ કરાવીશ અને ગેરંટી સાથે કહું છું કે તમે બધાના જવાબ લખી શકશો. હું તમને મોડેલ આન્સર પણ આપીશ. બરાબર? મેં પ્રશ્ન શું પૂછ્યો હતો કે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે યુપીએસસીમાં, આઈ સ્વેર, તમે ચેક કરી લેજો કે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓની સરખામણીએ ભારતે પોતાની પ્રાચીન સભ્યતાને આજ સુધી અકબંધ રાખી છે. મેં આપણી બુકમાં આ પ્રશ્નનો જવાબ ડિટેલમાં લખ્યો જ છે. બરાબર? તો તમે લખી શકો કે હા, વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓમાં મેસોપોટેમિયા થોડી ડિટેલ આપો, ઇજિપ્તની મિશ્ર સભ્યતા થોડી ડિટેલ આપો. પછી લખો કે એમણે આ સભ્યતામાં જે જીવતા હતા બહુ ઈશ્વરવાદમાં માનતા હતા, મૂર્તિઓ બનાવતા હતા, મંદિરો બનાવતા હતા, તો એ આજે જોવા મળતું નથી. કારણ આપવાનું કે એ અહીંયા આગળ આ વખતે ઇસ્લામ ધર્મ છે એટલે અલ્લાહ એક છે, એ મુજબ એકેશ્વરવાદ છે. મૂર્તિ પૂજાનો ઇસ્લામ ધર્મમાં વિરોધ છે, એટલે ત્યાં આગળના લોકોએ પોતાની જે જૂની સભ્યતા હતી એ મૂકી અને નવી સભ્યતા અપનાવી છે. બરાબર છે? તો આવી રીતે નવી સભ્યતા અપનાવી કોઈ ખરાબ બાબત છે જ નહીં. બરાબર? એ જ રીતે આ લોકો છે એમાં સ્ત્રીઓ પણ પૂજાતી હતી અને સ્ત્રીઓ છે એનું પણ વર્ચસ્વ હતું. તો આજે ઇરાકમાં અને ઈરાનમાં તમે જુઓ તો સ્ત્રીઓના જે અધિકારો છે એને લઈને ઘણી બધી તકલીફો છે, તો એ પણ તમે લખી શકો.
આધુનિક સમયમાં મેં તમને કીધું એમ કે આ મોટે ભાગે ઈરાન ઈરાકની આસપાસનો વિસ્તાર છે. પાછળથી દોસ્તો આ જ સભ્યતામાં સુમેરિયન સભ્યતા આવી, મેસોપોટેમિયાના જ ભાગ સ્વરૂપે. પાછળથી બેબીલોન સભ્યતા આવી, પછી અસીરિયા સભ્યતા આવી, જેમાંથી સિરિયા દેશ થયો, અને કેલ્ડ્રિયા સભ્યતા આવી. આવી રીતે 4 અલગ અલગ સંસ્કૃતિનો જન્મ થયો. પણ ઈસવીસન પૂર્વે 539માં આ સભ્યતા ઉપર એક મોટું આક્રમણ થયું, અને એ આક્રમણ કરવાવાળા વ્યક્તિનું નામ હતું સાયરસ ધ ગ્રેટ. આ વ્યક્તિ સાયરસ ધ ગ્રેટ છે, એ જ એક નવા સામ્રાજ્યનો જન્મ કર્યો ઈરાકના વિસ્તારમાં, જેને આપણે ફારસી સામ્રાજ્ય કહીએ છીએ. આ વિસ્તારને ફારસ કહીએ છીએ ઈરાનના, એટલે ઈરાની, ફારસી, અજમીડ, એકમેનિયન એટલા માટે કહેવાય છે દોસ્તો કે ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, મને ખબર છે, પણ હું અહીંયા આગળ નકશો દોરવા માટે આ ટ્રાય કરું છું, ધ્યાન રાખજો. અહીંયા આગળ આજનું પાકિસ્તાન છે, ત્યાર પછી અહીંયા ઈરાન છે, ત્યાર પછી અહીંયા ઈરાક છે, અને ત્યાર પછી અહીંયા સિરિયા છે, અને પછી ટર્કી, યુરોપની શરૂ થઈ જાય, અને અહીંયા આફ્રિકા છે. આ આપણને ખબર હોવી જોઈએ. આ એશિયા છે. અહીંયા આગળ દોસ્તો જે મેસોપોટેમિયા સભ્યતા હતી, ત્યાં આગળ ઈરાનની એક પ્રજા, જેને ઈરાની અથવા તો ફારસી અથવા તો અજમીડ અથવા તો એકમેનિયન અથવા તો હકમની, તમને જે ઠીક લાગે, આ બધા એક જ નામ છે. સામ્રાજ્યના સ્થાપક સાયરસ ધ ગ્રેટે આ સભ્યતાનો અંત કર્યો મેસોપોટેમિયાનો, અને પોતાનું એક નવું સામ્રાજ્ય બનાવ્યું, જે સામ્રાજ્યને દોસ્તો ફારસી સામ્રાજ્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફારસી સામ્રાજ્ય. અને અહીંયા આગળ જન્મ્યું ફારસી સામ્રાજ્ય. હવે આ ફારસી સામ્રાજ્યનો આ સાયરસ ધ ગ્રેટ છે, તેને ભારત ઉપર પણ આક્રમણ કર્યું હતું. એટલે ભારત ઉપર પ્રથમ વિદેશી આક્રમણ કરવાવાળા વ્યક્તિનું નામ પરીક્ષામાં પૂછાય તો લખીને આવજો સાયરસ ધ ગ્રેટ. અને એવું પૂછાય કે ભારત ઉપર સૌપ્રથમ વખત કઈ પ્રજાએ વિદેશી આક્રમણ કર્યું હતું, તો આ પૂછાઈ ગયેલું છે. જવાબ આવશે ફારસી, અજમીડ, એકમેનિયન, અકમની અથવા ઈરાની. ઓકે, આ ખાસ યાદ રાખજો. હવે અહીંયા આગળ મેસોપોટેમિયા પછીનો થોડો ઇતિહાસ છે, 2 લીટીનો ભણાવું છું, પછી એને ડિટેલમાં ભણવાના છે ચેપ્ટરમાં. ઈસવીસન પૂર્વે 539માં અકમની સામ્રાજ્યના સ્થાપક સાયરસ મહાન, એટલે કે સાયરસ બીજો, સાયરસ ધ ગ્રેટ કહેવાતો, પહેલો એનો દાદા હતો, પણ સાયરસ બીજો ગ્રેટ હતો. એણે વિનાશ કર્યો અને પોતાનું સામ્રાજ્ય છે મેસોપોટેમિયા ઉપર કબજે કર્યું, અને આ જ વ્યક્તિ હતો કે જેણે ભારત ઉપર પહેલી વખત વિદેશી હુમલો કર્યો. બરોબર છે? એમનું આ પ્રતીક છે ફારસી સામ્રાજ્યનું, અને આ સાયરસ ધ ગ્રેટની એક ચિત્ર મૂકેલું છે. અને ખાસ દોસ્તો કહું છું કે આ જ વંશમાં આગળ જતા એક રાજા આવશે, ડરાયસ પહેલો. આ ડરાયસ પહેલાના સમયમાં ભારત ઉપર એણે સિંધ પ્રાંત છે પાકિસ્તાનનો આજે, ત્યાં સુધી વિજય મેળવ્યો હતો ડરાયસ પહેલાએ, દારા પહેલાએ. અને ભારતમાં સિંધુ ખીણ સભ્યતા સાથે અહીંયાની મેસોપોટેમિયા સભ્યતાના જે સંબંધો હતા એની શોધખોળ કરવા એક વ્યક્તિને ભારતમાં પહેલા યાત્રાળુ તરીકે મોકલ્યો હતો, અને એનું નામ છે સિલક્સ. તો ફારસી, હવે મેસોપોટેમિયા ઘડીક ભૂલી જાઓ, એની પછી કોણ આવ્યું? ફારસી. ફારસી સામ્રાજ્ય વતી સિંધુ સભ્યતાની જાણ માટે થઈને, ઓળખવા માટે, સિંધુ સભ્યતાનો અંત થઈ ગયો હતો, પણ સિંધુ સભ્યતાના પુરાવા છે એ ડરાયસને મેસોપોટેમિયાની સભ્યતાથી મળ્યા. એટલે એણે એવું કીધું એના એક વિદ્વાન વ્યક્તિને, જે ગ્રીક હતો, એનું નામ સિલક્સ હતું. એ સિલક્સને કીધું કે સિલક્સ તું જા અને જોઈ આવ કે ખરેખર કોઈ નદી સિંધુ છે, શું ત્યાં આગળ કોઈ સભ્યતા હતી, અને આપણા મેસોપોટેમિયાવાળાના સંબંધ એમની સાથે હતા કે કેમ. સિલક્સ ભારતમાં આવનાર પ્રથમ યાત્રી હતો. પહેલું આક્રમણ કરનારે તે ફારસી સામ્રાજ્ય તરફથી આવ્યો હતો, સાયરસ ધ ગ્રેટ, અને પહેલો યાત્રાળુ પણ સિલક્સ ફારસી સામ્રાજ્ય તરફથી આવ્યો હતો. પણ હા, એ પોતે ફારસી નહોતો, ઈરાની નહોતો, એ ગ્રીક હતો, કારણ કે ફારસી લોકોએ ગ્રીક પણ જીતી લીધું હતું, ત્યાંથી ગુલામો લાવ્યા હતા, અને એમાંનો એક હતો હોશિયાર વ્યક્તિ સિલક્સ. તો આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2 એ પૂછી લીધો છે, ચેક કરજો PYQમાં, તમને ખબર પડશે. તો હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે પ્રીવિયસ યર ક્વેશ્ચનના દરેક પ્રશ્નો હું તમને સમજાવી શકું, જેથી કરીને તમને PYQ સોલ્વ કરવામાં ઇઝી રહે અને આવનારા પેપરમાં પણ તમે સારા માર્ક્સ લાવી શકો. તો આવું છે મેસોપોટેમિયા. ઝિગુરાટ શબ્દ કઈ સંસ્કૃતિ સાથે છે? મેસોપોટેમિયા. જ્યારે મમી શબ્દ
જેની સાથે છે એવી સભ્યતા હવે આપણે શોર્ટમાં ભણીએ, જેનું નામ છે નાઇલની નદીના કિનારે વસેલી ઇજિપ્ત સભ્યતા. દોસ્તો, મિશ્ર સભ્યતા તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. એ પણ ઈસવીસન પૂર્વે 3100થી ઈસવીસન પૂર્વે 2686 સુધી અસ્તિત્વમાં રહી હતી. એ બહુ ઓછો સમય માટે રહી, પણ એમનો જે વિકાસ હતો, માય ગોડ, મેં તો જોયું છે બધું. જ્યારે હું રોમ ગયો ત્યારે કહેવાય છે કે રોમન લોકોએ પાછળથી વર્ષો પછી ઇજિપ્ત જીતી લીધું હતું, ત્યારે ઇજિપ્તની મિશ્ર સભ્યતાની દરેક વસ્તુઓ આ લોકો ખોદીને લેતા આવ્યા હતા. એમની મૂર્તિઓ, ઇવન મમીઝ, મેં બહુ બધા મમી જોયા છે જે રોમમાં રાખેલા છે. વેટિકન સિટી છે ને જે દેશ નાનો, ત્યાં એનું મ્યુઝિયમ છે. તો હું એમાં ગયો હતો વેટિકન સિટી મ્યુઝિયમમાં, તો મેં આ બધી વસ્તુઓ ત્યાં જોઈ છે. ઓકે, આ લોકો છે ને એ મોટા ભાગે જે પશુઓ હોય ને એના કેરેક્ટરથી બહુ પ્રભાવિત હતા અને એમના મુખ પહેરતા હતા બનાવીને, ધાતુના કહેવા, પ્રતિકૃતિ રૂપે, ઓરિજિનલ નહીં, પ્રતિકૃતિ બનાવતા હતા. ઓકે, કેમ આપણે સ્પાઈડરમેનનું માસ્ક બનાવીએ એ રીતે એ લોકો માસ્ક બનાવતા હતા. અને લખાણ પણ એમના ચિત્ર સ્વરૂપે ગજબ રીતે હતું એમનું. બરાબર, તો આ પિરામિડવાળી સભ્યતા, બરાબર, એ કઈ તો કે મિશ્ર સભ્યતા, ઇજિપ્તિયન સભ્યતા, આફ્રિકામાં આવેલી નાઇલ નદીના કિનારે. પણ ઝિગુરાતવાળી સભ્યતા ભૂલતા નહીં, મેં તમને કહી દીધું, મેસોપોટેમિયા, એ કઈ નદીના કિનારે આવેલી? યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે. આ સભ્યતા આફ્રિકા ખંડની અને વિશ્વની સૌથી લાંબી નદી એવી નાઇલ નદીના કિનારે ઇજિપ્ત દેશમાં વસેલી હતી. આપણને ખબર જ છે. પિરામિડ અને મમી આ શબ્દો કોની સાથે સંકળાયેલા છે પ્રશ્ન પૂછાય તો ઇજિપ્તિયન સભ્યતા અથવા તો તમે કહી શકો મિશ્ર સિવિલાઇઝેશન. અને આ જે સભ્યતાના લોકો છે એનો જે શાસક હોય, રાજા હોય, એની માટે એક વર્ડ છે ફેરો, જે વર્ષો સુધી રહ્યો હતો. ઇવન સિકંદરના સમયમાં પણ જે લોકો ઇજિપ્તમાં શાસક કરતા વર્ગ હતો એને એ લોકો ફેરો જ કહેતા. અને નામ સાંભળ્યું હશે, બરાબર, ગ્રીક લોકોએ ઇજિપ્ત ઉપર ખૂબ શાસન કર્યું. જ્યારે મેસોપોટેમિયા સભ્યતાનો અંત થઈ ગયો ને ત્યારે એક ક્લિયોપેટ્રા નામની એક રાણી આવી હતી, બહુ પ્રખ્યાત છે, નેટફ્લિક્સમાં એની આખી સિરીઝ છે, મેં જોઈ હતી, બહુ મજા આવી. તો એ ક્લિયોપેટ્રા છે એ પાછળથી આ વિસ્તારમાં થઈ ગઈ. મેસોપોટેમિયાનો ભલે ભાગ નહોતી, પણ સભ્યતા, સંસ્કારો બધા મેસોપોટેમિયાના જ જોવા મળતા હતા, એમણે સાચવી રાખ્યા હતા. ઇવન ક્લિયોપેટ્રા પણ મિશ્ર સભ્યતામાં જે હતું એ બધું પાળતી હતી, બરાબર. તો ક્લિયોપેટ્રા છે એ ક્યારે થઈ ગઈ તો 1લી સદીની આસપાસ ત્યાં થઈ ગઈ, પણ ત્યારે તો એમનો અંત ઓલરેડી થઈ ચૂક્યો હતો. કોનો? આ સભ્યતાનો. પણ એણે સાચવી રાખ્યું હતું. લોકોનો અંત થઈ ગયો હતો, પણ એણે સાચવ્યું હતું ઘણું બધું, બરાબર, આ લોકોએ, ગ્રીક લોકોએ. તો દોસ્તો, આ થઈ ગયું આપણું સરસ મજાનું પ્રાચીન ભારતની વિશ્વની અલગ અલગ સભ્યતાઓનું દર્શન. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણી સભ્યતા, એટલે કે સિંધુ ખીણની સભ્યતા. સૌથી પહેલા સિંધુ ખીણ સભ્યતાના અલગ અલગ નામ છે, તો એ નામાભિધાન જોઈ લઈએ કે કયા કયા નામ છે આપણી સભ્યતાના. તો દોસ્તો, એક તો નામ છે સિંધુ ખીણની સભ્યતા, કારણ કે તમને પણ ખબર છે કે હિમાલયમાંથી નીકળતી 7 નદીઓનો સંગમ એટલે સપ્ત સિંધુ. અને આ બધા જ શહેરો, મોહેન્જો ડેરો હોય, આમરી હોય, બાલાકોટ હોય, ચન્મુદડ હોય, કોટતીજી હોય, ગણવેરીવાલા હોય, બરાબર, કાલીબંગા હોય, બનવાલી હોય, રાખીગઢી હોય, રોપર હોય, કે રાવીને કિનારે વસેલી બધી સભ્યતાઓ છે, હડપ્પાને બધી. તો આ દરેક સભ્યતા છે, બરાબર. ઇવન આપણા ગુજરાતની સભ્યતા જુઓ ને, પહેલાં સિંધુ નદી આવતી જ હતી ગુજરાતમાં, એ તો પછીથી એનો ફાંટો બદલાયો અને પછી ગઈ કરાચીમાં, પરંતુ પહેલાં ગુજરાતમાં પણ આવતી હતી. તો સરસ્વતી નદી અને સિંધુ નદી, બંને નદીના સંગમ ગુજરાતમાં પહોંચતો હતો. ભાઈઓ બહેનો, ભૂલતા નહીં. સિંધુ નદી કરાચી બાજુ જાય, જ્યારે સરસ્વતી નદી છે એ સિંધુમાંથી જ આપણા ગુજરાતમાં કચ્છના રણમાં આવતી હતી એવું કહેવાય છે. તો આનું એક નામ છે સિંધુ ખીણની સભ્યતા. બીજું સરસ્વતી જોડે છે તો આપણે કહી દઈએ સિંધુ સરસ્વતી સભ્યતા. તો બીજું નામ છે સિંધુ સરસ્વતી યોજના સભ્યતા. બીજું, આ નગરોની શોધખોળ થઈ, એમાં પહેલું નગર આપણને મળ્યું હતું હડપ્પા, રાવી નદીના કિનારે, એટલે આને હડપ્પન સભ્યતા પણ કહેવાય. ત્રીજું, ચોથું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, કે આ સભ્યતાના લોકોએ ભારતમાં કાંસાની શોધ કરી નાખી હતી. તાંબુ અને ટીન ભેગું કરીને સરસ મજાનું કાંસું બનાવ્યું અને કાંસાના હથિયારો, મૂર્તિ બધું બનાવતા હતા, પણ હથિયારો કામના હતા.
યુદ્ધ કરવાના હથિયારો એ લોકોએ ડેવલપ નહોતા કર્યા. એટલે કાંસાનો ઉપયોગ આ સમયમાં થયો હતો, એટલા માટે આને કાંસ્યયુગીન, ભારતની કાંસ્યયુગીની સભ્યતા પણ કહેવાય છે. તો મેં તમને જે ભણાવ્યું છે એને આપણે સરસ રીતે, વ્યવસ્થિત રીતે સિંધુ ખીણ સભ્યતા અથવા તો સિંધુ સરસ્વતી સભ્યતા, કારણ કે આ નદીઓના કિનારે જ નવા નવા નગરો વસ્યા હતા. ત્યાર પછી બીજી હડપ્પા, કારણ કે પહેલું નગર જે આપણને મળ્યું હતું આ શોધખોળમાં એ હડપ્પા હતું, એટલે એને હડપ્પા સભ્યતા કહેવાય. 1921માં મળ્યું હતું. ત્યાર પછી આ જ યુગમાં કાંસાની શોધ થઈ ગઈ હતી, એટલે આપણે એને બ્રોન્ઝ એજ પણ કહીએ છીએ. અને એ લોકો તાંબુ અને ટીન એટલે કે કલાઈ એને ભેગું કરી અને સરસ મજાનું કાંસુ બનાવતા હતા. બ્રોન્ઝ મેડલ આવે છે ને, બ્રોન્ઝ અને કાંસુ, તો એને બ્રોન્ઝ એજ ઓફ ઇન્ડિયા, વોટ યુ કેન સે, બ્રોન્ઝ એજ ઓફ ઇન્ડિયા, અધરવાઇઝ કાંસ્ય યુગ કહી શકાય ભારતનો. અને ભારતની પહેલી નગરીય સભ્યતા પણ એને જ કહી શકાય, કારણ કે એ પહેલાં ગ્રામીણ સભ્યતા હતી, પછી શહેરો આવ્યા, પાછા આર્યો વખતે ગામડાઓ આવશે, અને પાછું અત્યારે અંગ્રેજો આવ્યા પછી શહેરોનું નિર્માણ થશે. અને આજે પણ શહેરો કૂદકે ને ભૂસકે આગળ વધ્યા છે. એક સમયે શહેરોમાં પણ તકલીફ પડશે અને પાછા ગામડા આવશે, તો એ ચાલુ રહેવાનું છે. પણ ભારતની પહેલી નગરીય સભ્યતા કોઈ હોય તો એ છે સિંધુ ખીણ સભ્યતા, કારણ કે મોટા ભાગના જે સ્થળ મળી આવ્યા છે, સાઇટ્સ મળી આવી છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને, તો એમાં શહેરો એટલે કે નગરો મળ્યા છે, એટલે પ્રથમ નગરીય સભ્યતા કહેવાય. તો એ પહેલાં જે મહેરગઢની ગ્રામીણ સભ્યતા હતી એ પણ મારે તમને સમજાવી છે. તો આપણે હવે જોઈએ હડપ્પા પહેલાંની થોડી સભ્યતાની ચર્ચા કરીએ. કઈ રીતે શહેરો અસ્તિત્વમાં આવ્યા, તો પહેલાં ગામડાને જોવા પડે. તો હવે આપણે જોઈશું આપણે પૂર્વ હડપ્પાનું થોડીક ચર્ચા.